જય માતાજી, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ખબર છે આજે ઘણા દિવસ પછી વ્લોગ આવવાનો છે એટલે અને મેં ઘરથી જ ચાલુ કરી દીધો. સવારના ઉઠી ગયા 7 વાગે અને હવે મકાને આવ્યો છું. નવું મકાન બને છે ત્યાં તો થોડું કામ હતું, પતાવી આવ્યો ને હવે વાગે છે 9:30. 9:30 વાગે આપણે હાલસો આવીએ ને અહીંયા મકાને થોડું કામ હતું એ પતાવી નીકળી ગયા છે અને બહુ પવન લાગે છે. અમારા આવો રસ્તો હોય, કાચો રસ્તો, હાઈવે તો હોય ને અહીંયા કને કાચો રસ્તામાંથી અમે જઈ રહ્યો. જો અમે વાડીએ જઈ રહ્યા છીએ. જો રસ્તો ખરાબ થઈ ગયો. આજુબાજુ વાડીએ છે બધી. અહીંયા કાને શમશાન આવ્યું. અહીંયા કાને જો અમારો મેન છેલો અહીંયા કને મેન છેલો છે. ગાડી ગોતી રહી. અહીંયા કને પાણી બહુ વધારે આવે. અહીંયા કને ધૂળ બોતી થઈ જાય. અહીંયા કને બાધો ખાવાઈ ગયો છે. નીચેથી પાણી નીકળી ગયા. જો આ ખાધું. અમે પહોંચી ગયા અમારી વાડીએ. આંબો હોય ને તે અહીંયા કને હતો તો અહીંયાથી કાઢીને અમે અહીંયા ચોપી દીધો. તો હવે જોઈ આ તો હમણાં જ વાવ્યો હોય, 2-3 મહિના છે. હવે ચાલી ગયો હોય અને અહીંયા શેરડીમાં પાણી ચાલુ હોય. આપણે વાડીએ પહોંચ્યા અને હવે ભાઈને બધા પાણા કરે પપ્પામાં અમે જઈ રહ્યા ત્યાં કને જોઈ શું થાય. તો અમે પાણા બનાવવા ભેગા મંડી ગયા હતા એના ભેગા. હા, એને પાણી પાયરો આંબાને. કેન ગોતો આવ્યો હતો, ડબલા ગોતો આવ્યો હતો. નીચે વાળું ભર ને, હાકી વાળું ભાવ પર તે હાલશે જ ને. હવે શું કેટલું આવે હવે નીચે ભીનું પડ્યું હોય. આ બધા રોપા છે ને એ બધા શિફ્ટ કરવા હવે અહીંયા નહીં રહે. હવે અહીંયા છે આગળ જ્યાં ખાલી પડ્યું હોય ને ત્યાં. હવે જો આ આંબા નીચે ગોટલું નીચે પડી ગયા ને, આ આંબાની મેં આ આંબો એકદમ મીઠો હોય તો હવે એને નીચે ગોટલું પડ્યું હોય. આ મીઠી મરચું નીચે ગોટલું પડ્યું હોય ને એ જ આંબો હોય તો એટલે ગોટલું આ આંબો મીઠો થાય ને ખાવાની મજા આવે આ આંબામાં. જો અમે રોપો ઉખડીને બીજો વાવવા જઈ રહ્યા છીએ. આ ખાતર છે કાળી ધૂળ વાળું. આગળ હજી 2-3 છે આંબા. જો આ આંબાને પાણી નથી મળતું તો પણ નથી સુકાણું.
આ એને હાજી ખપે આ વાળી હે ને એની મૂળ હાજી ખપે બધું થઈ જાય. આ જો કપાસ વાવી અમારા જેવલભાઈ વાવે છે. ખાડો કર પેલો ઊંડો ખાડો કર ખાડો. ટકલો કર નાખ માથે હલને આજુબાજુ વાળી દૂર. વરસાદ લાવો હવે આંબા તો વવાઈ ગયા. હવે એને પાણી દેવા જઈ રહ્યા અમે તો બરોબર છૂટી જાય જમીનમાં. ખાટા જેવું વાતાવરણ છે તો મચ્છરી આવે નથી આવતા તો ચોટી જાય ને હમણાં પાણી દઈ દઈએ પણ ઘણા બધા છે અહીંયા. હવે બધા નથી આવતા જેટલા જરૂર હોય ને સેટામાંથી એટલા જ આવી છીએ. બધા સુકાયેલા આંબા બધા 60-70 વર્ષ જૂના આંબા બધા. ને અહીંયા કને આપણો કપાસ છે એવો જો મસ્ત મજાનો ઊભો હોય. જેવલભાઈ પાણી દેરા આંબાને. ફરી નાખ આખો આખું. ચોય ફરનાક ખાડો નાખ એક સેકન્ડ. થયું બસ. અહીંયા કને ચોપામાં ત્યાં અહીંયા ખાતરિયાનું અહીંયા અને આ કપામાં આજે પાકા પાડા થઈ ગયા. હવે પાણી ચાલુ અહીંયા કને ભાઈ અહીંયા પાણી વાળેરો અહીંયા દવા ચાલુ હોય. દવા ચાલુ હોય. અમારા દેવલભાઈ આજે વાડી આવ્યા અહીંયા કને આ ભાઈ
પાટા કરે હવે પાડા ચડાવીને અહીંયા પાણી ચાલુ કર્યું. સાડા 12 હવે અમે જઈ રહ્યા ઘરે. ચાલો રોટલા ખાઈ લઈ વાડીએ ઘરે જઈએ. હવે અહીંયા હાથ પગ ધોઈ લઈ પછી ઘરે